મારી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। આજે આપણે એક નવી જગ્યાએ આવી ગયા છીએ, એ હું તમને બતાવવાનો છું। આ છે દાંડી આશ્રમ। દાંડી આશ્રમ નવસારી જિલ્લામાં આવેલું છે। નવસારીથી લગભગ 18 કિલોમીટરના અંતરે આ દાંડી આશ્રમ આવેલું છે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે તમને આજે તમામ દાંડી આશ્રમની અંદર જે વસ્તુ મૂકવામાં આવી છે, જે પ્રતિમા મૂકવામાં આવી છે, એમને હું તમને બતાવીશ અને તમે તે જોજો। અહીંયા 3 વાંદરા પણ મૂકવામાં આવેલા છે, જે ગાંધીજીના છે તે। અને સામે તમે જોઈ રહ્યા છો એ પાર્કિંગ છે। પાર્કિંગની અંદર આપણે 4 વ્હીલ પાર્ક કરી દેવાની છે, 2 વ્હીલ જે કોઈ ગાડી આપણી પાસે હોય તે। અને પાર્કિંગનો ચાર્જ 50 રૂપિયા છે 4 વ્હીલનો। અને સામેથી ટિકિટ લઈ પછી આપણે દાંડી આશ્રમ જોવા જવાનું છે। પહેલાં અહીંયા થોડુંક સુમૂર્તિ ભવન છે, જે ગાંધીજીના બાબતમાં લખવામાં આવેલું છે। અને એમણે જે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો એ બાબતની અંદર બધું અહીંયા લખાણ સહિત કેટલા અંદર મેમ્બર હતા તે બધાના ફોટા સહિત અહીંયા લખવામાં આવેલું છે। અહીંથી એક બીજું આગળ આપણે જશું એટલે બીજું એક આનું સ્મૃતિ ભવન બનાવવામાં આવેલું છે। ત્યાં પણ મસ્ત મૂર્તિઓ અને બધું મૂકવામાં આવેલું છે, તે જોવા જેવું છે। હવે આપણે ત્યાં જશું, તે પણ બાજુમાં જ આવેલું છે, એટલે હવે આપણે તેની અંદર પણ જોવા જશું। અહીંયા 3 વાંદરા છે તેનો સીન પાછળથી આપણે લીધેલો છે। અને મોટું બધું પાર્કિંગ છે તે તમે જોઈ રહ્યા છો। અને આનું એક્ઝેક્ટ બાજુમાં જ આપણે ચાલીને જશું। અહીંથી ગાડી આપણે ત્યાં પાર્ક કરી દેવાની છે। અહીંથી થોડુંક ચાલીને જવાનું છે, લગભગ 5-6 મીટરના અંતરે બીજું એક આશ્રમ આવેલું છે। ત્યાં જશો એટલે ટિકિટ માગશે। પહેલાં તમારે અહીંથી ટિકિટ લઈ લેવાની છે અને પછી તે આશ્રમ જોવા જવાનો છે। સામે દેખાય છે તે, ત્યાં તમે એન્ટ્રી કરશો એટલે અંદર ટિકિટ પહેલાં માગશે, પછી આપણે અંદર જશું। અહીંયા તમે જે ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો નવસારીની અંદર અને દાંડી ગામે આવ્યા હતા, તેનું દરેક પ્રતિમા મૂકવામાં આવેલી છે। અને બીજી વસ્તુ એ કે એની સાથે જેટલા જણા હતા, જેટલા એના કાર્યકર્તાઓ સભ્યો હતા, તે બધાનું એક સ્મારક પુતળું પણ મૂકવામાં આવેલું છે, એ પણ જોવાલાયક છે। હવે આપણે આગળ જોતાં ચાલ્યા જશું। ચાલીને જ જોવાનું બધું છે। અને તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા પુલ પણ આવેલો છે। અને અહીંયા એક તળાવ પણ બનાવવામાં આવેલું છે, તે મનમોહક છે। અને રાત્રે અહીંયા લાઇટિંગનો પ્રોગ્રામ પણ છે, અને લાઇટિંગ પણ મૂકવામાં આવેલી છે। તો આ આશ્રમની શરૂઆત અહીંથી થાય છે અને અહીંથી આપણે જોતાં આગળ જશું। અહીંયા દરેક પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે, કોતરકામ કરવામાં આવેલા છે, એ પણ જોશું। હવે આપણે ડાબા હાથ ઉપર આપણે વળશું એટલે પેલી જ પ્રતિમા જે છે કોતરકામ કરેલી મૂકવામાં આવેલી છે એ જોશું। આ તમે જે જોઈ રહ્યા છો તે અંદરનો નજારો છે। અને અહીંથી ચાલીને જશું એટલે દરેક વસ્તુ જોવા મળશે, જે આ રીતના ફોટા તરીકે આ મુખ્ય તો રાખવામાં આવેલી છે। અને અંદર કોતરકામ કરેલું છે, સત્યાગ્રહ ક્યારે થયો હતો, કોણ હતું, ગાંધીજી પાસે કેટલા સભ્યો હતા, તે બધાના ફોટા સહિત અહીંયા મૂકવામાં આવેલા છે। તો પેલું આ છે તે જોઈએ છીએ આપણે, અને નજીકથી હું તમને બતાવીશ। તમે જોઈ રહ્યા છો તે આ રીતનું કાંઈક કોતરકામ કરીને મૂકવામાં આવેલું છે। ગાંધીજીના યાદની અંદર બધું આ બનાવવામાં આવેલું છે। જ્યારે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે તેમની સાથે જેટલા બધા જણા હતા, જેટલા લોકો હતા, તેનું આ એક આવા કેટલા સ્મારકો મૂકવામાં આવેલા છે। અને આ જે હું તમને કહેતો હતો એ તળાવ છે। હવે આપણે બીજું એ જે કોતરકામ કરેલું છે તે જોશું। અહીંયા ગાંધીજી નજરે પડે છે અને એક મહિલા તેનું તિલક કરે છે।
તળાવની પણ ખૂબી જોયા જેવી છે. અંદર લાઇટિંગ ગોઠવેલું છે. સામે તમે જોઈ રહ્યા છો તે આ બીજું છે, તમે જોઈ રહ્યા છો તે. આમ જોતું જોતું આપણે આગળ વધતું જવાનું છે અને આગળ આપણે જશું એટલે કાયદેસરના પૂતળા મૂકવામાં આવેલા છે. ગાંધીજી આગળ છે, પાછળ એના જેટલા સભ્યો હતા બધા સત્યાગ્રહ કર્યો હતો એ બધા જ છે. એટલે આપણે ડાબી સાઈડની અંદર ચાલવાનું છે. ડાબી સાઈડની અંદર જોતાં જોતાં આપણે આગળ વધતા જશું અને પછી જમણી સાઈડે પૂછશું આપણે, જે તમને સામે દેખાય છે તે ત્યાં આ બધું પૂરું થઈ જશે. જોવાનું બધું કામ અહીંયા પૂરું થશે. આ બધું જોતાં જોતાં આપણે આગળ ચાલ્યું જવાનું છે. એક પછી એક આ રીતના મૂકવામાં આવેલા છે. કોતરકામ કરેલું છે. અતિ મનમોહક જોયા જેવા દ્રશ્ય છે. અંદર ગાંધીજીએ જેટલા લોકોને ભેગા કર્યા હતા અને એમની સાથે જેટલા હતા તે બધા જ વ્યક્તિઓના અહીંયા કોતરકામ કરવામાં આવેલા છે. સામે તમે જોઈ રહ્યા છો જે ફૂલડા ટાઈપ દેખાય છે, સામે તમે જે જોઈ રહ્યા છો તે સોલાર પેનલ છે અને સામે જે દેખાય છે તે ઉપર હીરો મૂકવામાં આવેલો છે. આ રીતનું આપણે નિહાળતા નિહાળતા આગળ જશું અને નીચે બધું જ લખવામાં આવેલું છે તે વાત આપણે આગળ વધવાનું છે. અહીંયા જોવાની ઘણી બધી વસ્તુ છે. આવા અહીંયા પથ્થરો પણ મૂકવામાં આવેલા છે મનમોહક, જે જોતાં જોતાં આપણે આગળ વધશું. અહીંયા જે તળાવનો નજારો છે તે અદ્ભુત છે અને આ જે કહીએ તો કોતરકામ કરેલી પ્રતિમાઓ છે તે એક જોયા જેવી છે. દરેક પલના અહીંયા કોતરકામ કરીને એક પોસ્ટર તરીકે મૂકવામાં આવેલા છે. જે સત્યાગ્રહ ટાણે ગાંધીજી સાથે હતા તે બધાના વ્યક્તિઓના અહીંયા પોસ્ટર તરીકે મૂકવામાં આવેલા છે. હરેક વસ્તુ આપણે જોતાં જોતાં આગળ વધતા જશું. જો તમે તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો લઈ અને પધારતા રહેશું. અહીંયા ચાલવા માટે રોડ પણ બનાવેલો છે, તો રોડની અંદર ચાલીને જવાનું છે. અને આ તેની સાથે સત્યાગ્રહમાં જેટલા વ્યક્તિઓ હતા તેના બધાયના નામ છે અને અહીંયા બધાના પૂતળા મૂકવામાં આવેલા છે. એ પણ એક અદ્ભુત નજારો તમે જોઈ શકો છો તે રીતના છે. જો આ ગાંધીજીના સાથે જેટલા સત્યાગ્રહના મીઠાના સત્યાગ્રહની અંદર જોડાયા હતા એ બધા જ વ્યક્તિઓના પૂતળા અહીંયા મૂકવામાં આવેલા છે. આગળ ગાંધીજીનું પણ પુતળું છે અને તે નિહાળતા નિહાળતા આપણે આગળ વધતા જશું. જો તમે જે જોઈ રહ્યા છો તે આપણે બધાના પૂતળા નિહાળતા જઈએ છીએ અને હવે આપણે આગળ ગાંધીજીના પણ પૂતળું જોશું. તમે જે જોઈ રહ્યા છો તે એમની સાથે જેટલા વ્યક્તિએ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તે આ બધા એ વ્યક્તિ છે. અહીંયા પ્રથમ ગાંધીજીને મૂકવામાં આવેલા છે. પાછળ જે બધા છે તે એના સભ્યો હતા મીઠાનો સત્યાગ્રહ જ્યારે કર્યો ત્યારે. અને આની જ્યારે તમે મુલાકાત લો ત્યારે આ સુંદર તળાવનું પણ અચૂક દર્શન કરજો, જે પણ એક મનમોહક બનાવવામાં આવેલું છે. અહીંયા લાઇટિંગ ગોઠવવામાં આવેલી છે અને ફુવારા પણ ગોઠવવામાં આવેલા છે. આ ફરતું ફરતું આપણે હવે બહાર નીકળી જશું અને અહીંયા મોટી બધી એક ગાંધીજીની પ્રતિમા પણ મૂકવામાં આવેલી છે અને બાજુમાં તમને એ આકારમાં જે દેખાય છે તેની ઉપર હીરો મૂકવામાં આવેલો છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે ગાંધીજીની પ્રતિમા છે, મોટી બધી મૂકવામાં આવેલી છે.
અને બરોબર વચમાં એ આકાર બનાવીને એક હીરો પણ મૂકવામાં આવેલો છે. માથે હીરા જેવું બનાવીને મૂકવામાં આવેલું છે. આ જોતાં જોતાં આપણે આગળ વધશું. મેં તમને જે કહ્યું હતું તે સામે દેખાય છે તે સોલાર પેનલ છે બધી, તેની ઉપર આ બધું ચાલે છે. અને અહીંયા એક નાનું એવું રેસ્ટોરન્ટ જેવું પણ બનાવવામાં આવેલું છે. તમે થાકો તો ત્યાં નાસ્તા પાણીની પણ વ્યવસ્થા છે. અને આ આપણે જોયું તે પાછળનો ભાગ છે. આ તમે જે જોઈ રહ્યા છો તે મટકાની અંદર મીઠું પણ મૂકવામાં આવેલું છે અને આગળ રેસ્ટોરન્ટ પણ છે. અને આ જોતાં જોતાં આપણે આગળ વધીશું. જો તમે અહીંયા આ એક અદ્ભુત નજારો જે આપણે જોઈ રહ્યા છીએ તે છે. અને આ બાજુમાં બીજું એક અંદર જઈને જોવાલાયક ગાંધીજીની યાદમાં બનાવેલું છે. એમાં પણ થોડું ઘણું લખાણ કરેલું છે અને જોવા જેવું છે. તો તમે જાઓ ત્યારે એ અચૂક જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા દૂરબીન એક મૂકવામાં આવેલું છે, જેની અંદર જે સોયની નાકું હોય એવું અંદર એક કોતરકામ કરીને મૂકવામાં આવેલું છે. તે તમે દૂરબીનથી જોશો તો જ દેખાશે. એટલે ત્યાં દૂરબીન પણ મૂકવામાં આવેલું છે. તેની અંદર વારા પછી વારા બધાને જોવાનું છે. અને તેનું દ્રશ્ય આ રીતનું કંઈક દેખાય છે. જો આ ગાંધીજી જોવે છે.